નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, ચાલો અંગ્રેજી વાંચતા શીખીએ. ભાગ 2. લેટ્સ લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ. મિત્રો, ચાલો આજે ભાગ 2 એ પહેલા આપણે અગાઉ જે સ્વર શીખી ગયા હતા તેના ઉપર એક નજર કરીએ. મિત્રો, આ અગાઉ આપણે ચાલો અંગ્રેજી વાંચતા શીખીએ અંતર્ગત એ થી ઝેડ સુધીના વ્યંજનો અને સ્વરોનો ઉચ્ચાર શીખી ગયા. ત્યાર પછી આપણે એ જેનો ઉચ્ચાર થાય એ તેના વિશે કેટલીક સમજ કેળવી હતી અને ત્યારબાદ આપણે કેટલાક ઉદાહરણ પણ જોયા હતા. તમને હોમવર્ક આપ્યું હતું યાદ છે ને? હા, હોમવર્ક કર્યું છે? જરૂર કર્યું હશે, મને ખ્યાલ છે, અને સાચું જ કર્યું હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર જરૂર કરતા રહેજો. ચાલો હવે સમય બગાડવો નથી, આપણે આગળ વધીએ. તો ચાલો મિત્રો, આજે આપણે બીજો એક સ્વર એટલે કે ઈ નો અંગ્રેજી ઉચ્ચાર અને તેને સાથેના સ્પેલિંગોનો ઉચ્ચાર પણ આપણે જોઈશું. મિત્રો, તમને ખ્યાલ છે એ પ્રમાણે ઈનો ઉચ્ચાર થાય એ. ઈનો ઉચ્ચાર થાય એ. ચાલો જોઈએ. આપણે હવે કેટલાક ઉચ્ચારો જોઈએ. જેમ કે જો એ બી જોડે ઈ આવે તો એનો ઉચ્ચાર શું થાય? સી જોડે ઉચ્ચાર આવે તો શું થાય? ડી જોડે એનો ઉચ્ચાર આવે તો શું થાય? ઈ જોડે નો ઈ તો શું છે? સ્વર. અને આપણે સ્વર સાથે સ્વરનો ઉચ્ચાર અત્યારે શીખ્યા નથી. આપણે તો વ્યંજન અન્ય વ્યંજનો સાથે ઈ સ્વર આવે તો તેનો ઉચ્ચાર શું થાય તે આજે સમજવાનો છે. તો ચાલો મિત્રો, આપણે ફરી આપણી બીજી સ્લાઇડ પર જતા રહીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઈ જેનો ઉચ્ચાર અંગ્રેજી ઉચ્ચાર થાય એ તેના વિશે સમજ કેળવીએ. મિત્રો, તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, અહીંયા લખ્યું છે બી ઈ. આપણે જાણીએ છીએ તેમ બીનો ઉચ્ચાર શું થાય? બ. ઈનો ઉચ્ચાર શું થાય? એ. ખરું ને? હા વિદ્યાર્થી મિત્રો, હવે તમે કહેશો કે સર આ બંને ભેગા કરીને બે બોલાય. તદ્દન સાચી વાત. બી ઈનો ઉચ્ચાર થાય બે. બરાબર છે? ચાલો ત્યાર પછી સીનો ઉચ્ચાર થાય ક અથવા સ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે મેં શું કહ્યું હતું? સી પછી ઈ આઈ કે વાય આવે તો તેનો ઉચ્ચાર સ જ કરવો. યાદ છે ને? હા, તો અહીંયા આપણે એનો ઉચ્ચાર શું કરીશું? ચાલો બોલો જોઈ. હા, સ. કેમ? કારણ કે સીના પછી તરત શું આવ્યું છે? ઈ આવ્યું છે. તો સીનો સ, ઈનો એ બરાબર સે. ડીનો ડ, ઈનો એ ડે. એફનો ફ, ઈનો એ એટલે કે એફ ઈ બરાબર ફે. ત્યાર પછી જીનો ઘ, ઈનો એ જી ઈનો ગે. એચનો હ, ઈનો એ
એચ ઈનો હે, જેનો જ, ઈનો એ, જે ઈનો જે. ત્યાર પછી કે ઈ, તો તમે કહેશો કે. હા વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સાથે તમે પણ સ્મરણ કરજો અને સાથે સાથે મારી સાથે તમે બોલી પણ શકો છો. એલનો લ, ઈનો એ, એલ ઈ બરાબર એનો ઉચ્ચાર થઈ શકે લે. ત્યાર પછી ઝેડ, ઝેડનો જ, ઈનો એ, ઝેડ ઈનો જે. હા વિદ્યાર્થી મિત્રો, હવે તમે મારી સાથે સાથે આગળ વધી રહ્યા છો. ચાલો જોઈ. એમનો મ, ઈનો એ, મે, એનનો ન, ઈનો એ, એન ઈનો ને, પીનો પ, ઈનો એ, પી ઈનો પે, આરનો ર, ઈનો એ, આર ઈનો રે. વિદ્યાર્થી મિત્રો, સોરી, થોડા વચ્ચે ઊભા રાખું છું. મિત્રો જુઓ, આ વિડીયો બનાવવા માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આગળ. એસનો સ, ઈનો એ, એસ ઈનો સે, ટીનો ટ, ઈનો એ, ટે. આગળ વધીએ. વીનો વ, ઈનો એ, વી ઈનો વે, ડબલ્યુનો વ, ઈનો એ, ડબલ્યુ ઈનો વે. આગળ એક્સનો યાદ છે? હા, ક્ષ, એક્સીનો ક્ષે, વાયનો ય, ઈનો એ, વાય ઈનો યે. મિત્રો, તો આ રીતે આપણે ઈનો ઉચ્ચાર શું કરીશું? હા, ઈનો ઉચ્ચાર કરીશું એ. શું કરીશું? એ. મિત્રો જુઓ, એનો ઉચ્ચાર એ હતો. ઈનો ઉચ્ચાર એ છે. બંને વચ્ચે તફાવત જાણજો હો. હા, અંતે આપણે ઈ વાળા અને ઈ ઉચ્ચારવાળા બંને સ્પેલિંગો એકસાથે લેશું અને સાથે સાથે બંને વચ્ચેનો ભેદ પણ જાણીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ઈ સ્વરવાળા સ્પેલિંગોના ઉચ્ચાર. હા મિત્રો, ચાલો હવે આપણે શરૂ કરીએ. અહીંયા શું લખ્યું છે? પી, તો પીનો પ, ઈનો એ, એનનો ન, એટલે કે પી ઈ એન બરાબર પેન. બરાબર ને? ચાલો હવે આગળ. એનનો ન, ઈનો એ, ટીનો ટ, એટલે કે નેટનો ઉચ્ચાર થાય. NETનો ઉચ્ચાર થાય નેટ. એવી જ રીતે JE એટલે જે, ટીનો ટ. હા, મેં કહ્યું હતું ને ગઈકાલના જે વિડીયો જોયો એમાં શું કે સ્પેલિંગને સ્વર આવે ત્યાં સુધી એને તોડી નાખવાનો છે. જેમ કે JET, એમાં સ્વર ક્યાં આવ્યો છે? ઈ. તો આટલે સુધી સ્પેલિંગને તોડવાનો આપણે, એનો ઉચ્ચાર કરવાનો. જેનો જ, ઈનો એ, જે ઈનો જે, ટીનો ટ. બંને ભેગા થઈને ઉચ્ચાર થશે જેટ. હા, ચલો હવે આગળ. અહીંયા ક્યાં તોડીશું સ્પેલિંગને? હા, સાચું. SE, તો એસનો સ, ઈનો એ, ટીનો ટ, SET એટલે કે શેટ. એવી જ રીતે TELL છે, તો ટીઈનો ટનો, ટીનો ટ, ઈનો એ એટલે કે ટીનો ટે અને એલનો લ. હા, આ બાજુ આવી જાઓ મિત્રો. હવે જુઓ. BET,
BE એટલે બીનો બ, ઈનો એ, બીનો બે, ટીનો ટ, બેટ. મિત્રો તમે રમો છો એ બેટની વાત છે નહીં, એ બેટ કહેવાય. આ શું કહેવાય? બેટ. આપણે શરત મારીએ છીએ ને, હા. ચાલો પછી આગળ એમનો મ, ઈનો એ, મે, ટીનો ટ, મેટ. એવી જ રીતે જીનો ઘ, ઈનો એ, ટીનો ટ, ગેટ. RE એટલે હવે ડાયરેક્ટ બોલી શકો છો તમે રે, ડીનો ડ, રેડ, એમીનો મે, એનનો ન, મેન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ બાજુ હવે જુઓ, આ સ્પેલિંગમાં થોડું ધ્યાન રાખવાનું છે. મિત્રો જ્યારે બે વ્યંજન વચ્ચે સ્વર ન આવે ત્યારે જોડાક્ષર સમજવો. જેમ કે એસનો સ એ અડધો લખવાનો, એમનો મ આખો લખી દેવાનો, ઈનો એ, એલનો લ, SME એટલે સ્મે, એલનો લ, સ્મેલ. એવી જ રીતે અહીંયા છે LET, LE એટલે લે, ટીનો ટ. એવી જ રીતે WE વે, ટીનો ટ, WET વેટ, WET વેટ. BELL તમે ડાયરેક્ટ હવે જવાબ આપી શકશો બેલ. TE એટલે કે ટે, એનનો ન, TEN ટેન, LE નો લે, જીનો ગ, LEG લેગ, વીનો વે, જીનો ઘ, વેગ. અથવા આપણે અહીંયા વેજ પણ કહી શકીએ. અહીંયા વેગ ઉચ્ચાર થશે નહીં. બરાબર ને? ચાલો હું કાઢી જ નાખું છું. ત્યાર પછી છે HE એટલે આપણે ઉચ્ચાર કરીશું હે, એનનો ન, હેન. વિદ્યાર્થી મિત્રો અહીં તમે ઘણા બધા ઉદાહરણો જોયા. હવે તમે સરળતાથી ઈ વપરાયો હોય તેવા સ્પેલિંગના ઉચ્ચાર કરી શકશો ને? હા, તમારી ભણવાની ધગશ તમને ખૂબ આગળ લઈ જશે. મિત્રો હવે આપણે પહેલાં કહ્યું તેમ એ અને ઈ ઉચ્ચાર વચ્ચેનો ભેદ સમજીએ. કેટલાક સ્પેલિંગોના ભેદ હું કહીશ, આગળ તમારે સમજવાના છે. જો તમને સમજ ન આવે અથવા તમે તે જાણતા ન હોવ તો તમારે શબ્દકોશનો ઉપયોગ કરવાનો છે. હા મિત્રો, આપણી ચેનલ પર શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પણ એક વિડીયો મૂકેલો છે, તે જરૂર જોજો. ચાલો હવે આપણે ચર્ચા કરીએ એ અને ઈ ઉચ્ચારવાળા સ્પેલિંગો છે તે વચ્ચેનો ભેદ જાણીએ. જેમ કે અહીં પહેલો સ્પેલિંગ છે PAN. તેનો ઉચ્ચાર થાય પી એટલે પ, એનો એ, એનનો ન, પેન એટલે કે કડાઈ. અને અહીં બીજો એક શબ્દ છે PEN. પીનો પ, હમણાં જોયું તેમ ઈનો એ, એનનો ન એટલે કે PEN એટલે કે પેન. બરાબર છે? એવી જ રીતે MAN તો એમનો મ, એનો એ, એનનો ન, મેન. મેન એટલે માણસ. અહીં પણ બીજો એક સ્પેલિંગ આપેલો છે MEN તો એમનો મ, ઈનો એ, એનનો ન, મેન. અહીં માણસો એવો અર્થ થાય છે. મેનનું બહુવચન જ છે આ. ચાલો મિત્રો આગળ વધીએ. એવી જ રીતે આ LAG, આ છે લેગ.
અને આ છે લેગ, LEG, એટલે કે એ અને ઈના ઉચ્ચારમાં ઘણો મોટો ભેદ છે અને તેનાથી સ્પેલિંગ અને સ્પેલિંગના અર્થ પણ બદલાઈ જાય છે. સાચું ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે તમારી સ્ક્રીન પર કેટલાક બીજા ઉદાહરણ મૂક્યા છે. ઝડપથી નોંધી લો. ચાલો. હા, આ તમારું હોમવર્ક. ના, આટલેથી પતતું નથી. પહેલાં નોંધી લો. હું તમને બીજું હોમવર્ક પણ આપવાનો છું. તમે દરરોજનું કામ દરરોજ કરશો તો વધુ સરળતા રહેશે. ઝડપથી નોંધી લો. હા, વિડીયોને લાઈક કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમારું આજનું ગૃહ કાર્ય દેખાઈ રહ્યું છે. આપનું ગૃહ કાર્ય 9724605069 પર મોકલી આપશો. વોટ્સએપ દ્વારા તમે આ મોકલી શકો છો. હા, તમે વોટ્સએપ પર આપનું ગૃહ કાર્ય ચકાસણી દ્વારા માટે મોકલી શકશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મિત્રો, જતા પહેલાં અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યા હોય તો લાઈક અવશ્ય કરજો. અમારો વોટ્સએપ નંબર ગ્રુપમાં જોડાવા માટે હાય લખીને મોકલો, જેથી અન્ય વિડીયોની સીધી જ લિંક તમારા વોટ્સએપ નંબર ઉપર અમે મોકલી શકીશું. થેન્ક યુ. ધન્યવાદ.